નમસ્તે મિત્રો, હું ડૉક્ટર કૌશિક ડાંગ, શુભમ હોસ્પિટલ મેંદરડાથી. હાલના સમયમાં ગર્ભસ્રાવ અને ગર્ભપાતના કેસ ખૂબ જ જોવા મળે છે. આયુર્વેદમાં અમુક એવી ઔષધિઓનું વર્ણન કરવામાં આવ્યું છે, અમુક એવી ગર્ભિણી પરિચર્યાનું વર્ણન કરવામાં આવ્યું છે કે જે એ પ્રમાણે ગર્ભિણી સ્ત્રી રહેણી કહેણી રાખે, પરિચર્યા રાખે, અમુક એવી ઔષધિઓનું અને ખોરાકનું સેવન રાખે તો ગર્ભસ્રાવ થતો ઘણા અંશે આપણે અટકાવી શકીએ છીએ. પ્રેગ્નન્સીના શરૂઆતના 3 મહિનાની અંદર, જેને ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર કહેવાય, શરૂઆતના 3 મહિના હોય એને ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર કહેવાય, એમાં દુર્વા નામની ઔષધિના પાન અને એના રસનું સેવન કરવાનું વર્ણન કરવામાં આવ્યું છે, જેનાથી ખૂબ જ ફાયદો થાય છે. તેની સાથે સાથે સહાયક ઔષધિમાં મૌતિક કામદુધા રસ, તાપ્યાદીલો, ગર્ભપાલ રસ, સ્વર્ણ વસંત માલતી વગેરેનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરના અંતમાં ઘણી લેડીઝને સર્વિક્સ ખુલતી જોવા મળે છે અને ગર્ભસ્રાવ થઈ જતો હોય છે. તો એ સમયની અંદર લજ્જાલુ નામના વનસ્પતિના એક પાનનું સવાર સાંજ સેવન કરવું જોઈએ. લજ્જાલુની ઓળખ એવી હોય છે કે આપણે એ વનસ્પતિનો સ્પર્શ કરીએ તો એના પાનને બધું એકદમ સંકોચાઈ જાય છે. જો એનું એક પાનનું સવાર સાંજ સેવન કરવામાં આવે ઔષધોની સાથે સાથે તો એ સર્વાઇકલ ડાયલેટેશન થયું હોય એનું સંકોચન કરી નાખે છે અને ગર્ભસ્રાવ અને ગર્ભપાતને અટકાવી દે છે. ચોથા મહિનાની શરૂઆતમાં 1 ચમચી માખણ સવાર સાંજ ખાવાનું ટૂંકમાં વર્ણન કરવામાં આવ્યું છે. 5મા મહિનાની અંદર બાળકના વર્ણ અને એમ્નિયોટિક ફ્લુઇડનો ટૂંકમાં નિર્માણ થતું હોય છે. આપણે પ્રેગ્નન્સીમાં એવું છે કે ભાઈ 9 મહિના કેસર ખવડાવવું, ભલે ખવડાવે પણ ખરેખર બાળકનો વર્ણ છે 5મા મહિનામાં બનતો હોય છે. એ સમયે કેસર અને શીત વીર્ય વસ્તુ અને મધુર વસ્તુ ખાવાનું કીધું છે, એટલે કેસર અને આઈસ્ક્રીમ આપણે પ્રેગ્નન્સીમાં ખવડાવી શકીએ. અને એક એમ્નિયોટિક ફ્લુઇડ એનું બનતું હોય છે. તો એક ઉદુંબર નામની વનસ્પતિ આવે છે, એના મૂળમાં ચેકો મૂકી અને અહીંયા નીચે કોઈ જો પાત્ર રાખી દેવામાં આવે તો એક દિવસમાં તો એ પાત્ર આખું ભરાઈ જાય છે અને 1 ચમચી સવાર સાંજ લેવાથી એમ્નિયોટિક ફ્લુઇડ પણ ખૂબ સરસ બનતું હોય છે. 6ઠા મહિનાની અંદર આયુર્વેદ અનુસાર બાળકની અંદર બુદ્ધિ આવતી હોય છે. આયુર્વેદ અને દરેકના પોતપોતાના ધર્મમાં 6ઠા મહિને એવું વર્ણન મળે જ છે કે કોઈ પ્રેગ્નન્સી હોય એ સ્ત્રીએ કોઈ સારા ધર્મોનું, કોઈ સારી વસ્તુનું વાંચન રાખવું જોઈએ. આયુર્વેદમાં વાઘભટમાં વિષ્ણુ સહસ્ત્રનું વાંચનનું વર્ણન કરવામાં આવ્યું છે, એટલે એ પ્રમાણે કોઈ સારું વાંચન રાખવું જોઈએ કે જેના વિચારોની અસર બાળકના મગજ ઉપર આખી જિંદગી રહેતી હોય છે. 6ઠા મહિનાની અંદર તો બાળક લગભગ સંપૂર્ણ બની જ ગયું હોય છે, છતાંય ખાલી 2 જ વસ્તુ બાકી હોય છે, કિડની અને ફેફસા. તો 6ઠા મહિને પછી ટૂંકમાં ગોક્ષુ સાધિત ઘૃત ચાલુ કરી દેવું જોઈએ, જેનાથી બાળકના ફેફસા અને કિડની છે એ મજબૂત બને છે. પછી તો છેલ્લા 2 મહિના તો માત્ર ને માત્ર બાળકનું વજન વધે એના માટે યોગ્ય ધ્યાન રાખવાનું હોય છે. ત્યારે 8મા અને 9મા મહિને સિંગોડાનું સેવન ચાલુ કરી દેવું જોઈએ. નમસ્તે મિત્રો.